નમસ્તે, હું છું ખુશ્બુ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે એવી એક ગૃહિણીને મળી રહ્યા છીએ કે જેમણે ક્લાસિકલ નૃત્યમાં પારંગતતા મેળવી છે, અને એક નહીં બે. અને આની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે. એમના પિતા એક નામચીન કોલેજમાં પ્રિન્સિપલ હતા, અને તેઓની ખૂબ ઈચ્છા હતી કે એમની ડોટર પણ ટીચિંગ લાઇનમાં આવે અને પ્રોફેસર બને અને કોલેજ જોઈન કરે એઝ અ પ્રોફેસર. એટલે જે પિતા વિચારતા હોય એમની ડોટર માટે કે એક ફિક્સ ઇન્કમ થઈ જાય અને એક કેરિયર સેટ થઈ જાય અને ધીરે ધીરે પછી એમાં તમે આગળ જ વધવાના હો. પણ ત્યારે એણે એમ વિચાર્યું કે ના, મારે એ ટીચિંગ લાઇનમાં નથી જવું, પણ મારે નૃત્યમાં અને ડાન્સમાં મારે આગળ આવવું છે, મારે એ શીખવવું છે, મારે એમાં તાલીમ લેવી છે. અને એમને પિતાના જે નિર્ણય હતો એને અપોઝ કર્યું. આઈ એમ ટોકિંગ અબાઉટ લગભગ 25 થી 30 વર્ષ પહેલાંની આ વાત છે. પિતાના નિર્ણયને માન્ય ન રાખ્યો અને પોતાના નિર્ણયને લઈને તે આગળ આવી. આજે શી સેટલ એક નહીં પણ બે ક્લાસિકલ શૈલીમાં, પ્લસ ફોક ડાન્સ, બોલિવૂડ. શી ડિરેક્ટ્સ ઓલ્સો. જ્યારે જરૂર પડે ત્યારે સ્ક્રિપ્ટ લખી પણ નાખે છે, એટલે રાઇટર પણ છે. અને બહુ મોટી મોટી કોમ્પિટિશન્સમાં, ઇન્ટર સ્કૂલ હોય, ઇન્ટર કોલેજિએટ હોય કે પછી નવરાત્રિ હોય કે કોઈ પણ કોમ્પિટિશનમાં શી ગોઝ એઝ અ જ્યુરી. તો વી વેલકમ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, શેવાંગી ચિકલિયા. હાય શેવાંગી, વી વેલકમ યુ ઇન આર શો. હાય ખુશ્બુ, થેન્ક યુ મુંબઈ સમાચાર અને આ શોમાં ઇન્વાઇટ કરવા માટે અને મારી સફર વિશે વાતો કરવા માટે. શેવાંગી, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. અત્યારે જે ખૂબ ચર્ચિત શો ચાલી રહ્યો છે, જેના પ્રોડ્યુસર હેમલ ઠક્કર છે, ડિરેક્ટર કેદાર ભગત, નરેશન બાય કાજલ ઓઝા વૈદ્ય અને મ્યુઝિક બાય આલાપ દેસાઈ. મારે એ જાણવું છે કે જ્યારે આટલી બધી મોટી મોટી હસ્તીઓ એક શોમાં હોય અને જ્યારે આ શો મળ્યો કે એનું કાંઈ પણ ઇનિશિયેટિવ આવ્યું હશે, ત્યારે મનમાં શું દ્વિધા હતી કે શો મળે ન મળે એ તો સેકન્ડરી વસ્તુ થઈ ગઈ, પણ એ શો માટે કંઈક નવું કરવાનું, કંઈક અલગ પ્રસ્તુત કરવાનું, અને આ લોકોનું જે કેલિબર છે એ પ્રમાણે તારી કોરિયોગ્રાફી પણ લાગવી જોઈએ. તો એ બધું હાઉ ડીડ યુ મેનેજ, અને આ શો મળ્યો એકચ્યુઅલી કઈ રીતે? થેન્ક યુ ખુશ્બુ. તો તું જે શો માટે વાત કરે છે એન ઇવનિંગ વિથ કૃષ્ણા, રાઈટ. તો એ શો અત્યારના ખૂબ જ સારે પાયો ઉપર આવી રહ્યો છે, લોકોમાં બહુ જ પ્રિય શો છે. કારણ કે એઝ વી ઓલ નો કે કૃષ્ણ, જેની લાઈફ સાયકલ આપણને બધાને ખબર છે ને, આપણે નાનપણથી કદાચ એ વાર્તાઓ સાંભળી છે, જે અમે લોકો એ શોમાં દેખાડી રહ્યા છે. કાં તો અમે લોકો ડાન્સથી દેખાડે છે, કાં તો કાજલબેના જેને નરેટ કરે છે, અથવા આલાપ પોતાનું સરસ મ્યુઝિક જોડે, સિંગિંગ જોડે એ શોને ઉપર લાવવાની અમે લોકો બધાની જે એક સરસ ટ્રાય છે. તો યસ, એન્ડ આઈ એમ વેરી હેપી કે આટલા મોટા મોટા હસ્તીઓ જોડે, એટલા નામચીન કલાકારો જોડે આજે મને આ કોરિયોગ્રાફી કરવાનો એક ચાન્સ મળ્યો છે. હવે શો કઈ રીતે મળ્યો એના માટે એવું છે કે મારા ગ્રુપની એક છોકરી છે નિધિ બોરા કરીને. તો હું પહેલાં પણ કૃષ્ણ પર કોઈને કે જોઈતું હોય કે આજે મને આજે આ શો કરવો છે, પણ અમારે કૃષ્ણ એઝ અ થીમ રાખીને કરવું છે, તો આઈ યુઝ ટુ કોરિયોગ્રાફ ફોર ધેમ. તો મારી પાસે એક પોતાની ટીમ હોવી જરૂરી હતી. તો મેં એક ટીમ ઊભી કરી હતી એ વખતે, જેમાં છોકરાઓ અમુક જે હતા, જે મારી જોડે ડાન્સ કરતા હતા. એમાંની જ આ છોકરી છે નિધિ બોરા. એણે એક વખત ખાલી મને એક ફોન કરીને કીધું કે મેમ, એક જણને આવી તો શો કરવો છે અને હું તમારું નામ આપું કે નહીં? તો મેં કીધું હા આપ. એટલે ઇટ વોઝ અ વેરી કેઝ્યુઅલ એટીટ્યૂડ કે હા તું આપ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પછી મને ફોન આવ્યો એ ભાઈનો. એ ભાઈ પહેલાં કોઈ બીજા હતા, હેમલભાઈ નહોતા, ભરતભાઈ ઠક્કર હતા, જેમણે મને ફોન કર્યો હતો કે બેન આવી તમારે શો કરવો છે તો તમે જરા મળવા આવી શકો ઓફિસમાં. તો મેં કીધું ઓકે, તો હું કાલે તમને મળવા આવી જાઉં છું. હું જ્યારે મળવા ગઈ ત્યારે હું ભરતભાઈને તો નહીં પણ હેમલભાઈને મળી, અને અમારી ચર્ચા થઈ ને એમણે મને સમજાવ્યું કે એમને કઈ રીતનું શો જોઈએ છે.
પણ ત્યારે ખબર હતી કે શોમાં બીજા એટલે કાજલબેન બી છે, આલાપ છે, એવી કંઈ ખબર હતી ત્યારે? એટલે હા, હું જ્યારે મળવા ગઈ ત્યારે ત્યારે મને ખબર Okay. પડી કે આ શોમાં કાજલબેને લખ્યું છે, આલાપ ગાવાનો છે આમાં. હવે આલાપને હું તો કોલેજમાં સાથે પણ ભણ્યા છે. ત્યારે હું ડાન્સ ટીમમાં હતી. હી વોઝ અ વેરી ગુડ તબલા પ્લેયર દેટ ટાઈમ. પછી ધીરે ધીરે તબલા જોડેના નોલેજ જોડે એ સિંગિંગ ફિલ્ડમાં પણ આવવા માંડ્યો, મ્યુઝિક કમ્પોઝ કરવા માંડ્યો. તો એ વખતે એવું થયું કે હેમલભાઈ જોડે મારી ચર્ચા થઈ. એમને એવી જ રિક્વાયરમેન્ટ હતી કે જેની પાસે પોતાની ટીમ હોય, કે અમે ટીમ નહીં ઊભી કરીએ પણ અમને એવા કોરિયોગ્રાફર જોઈએ જેની પાસે ટીમ હોય અને એ પોતાનું ખાલી એક પ્રેઝન્ટેશન આપે. તો અમારી વાતો થઈ, મીટિંગ થઈ અને સમહાવ એ વર્કઆઉટ થઈ ગયું. અને ધીરે ધીરે જેમ જેમ અંદર હું જતી ગઈ એમ ખબર પડી ગઈ કે આ શો હું જે વિચારતી હતી એટલા પાયાનો નથી, એનાથી કંઈક ઉપર છે, એનાથી વધારે છે. અને એવરી ટાઈમ હેમલભાઈની એક ટ્રાય રહે છે કે હું શોમાં કંઈક હજુ કંઈક નવું લાવું, કંઈક હજુ અલગ લાવું, કે પબ્લિકને જોવાની કે સાંભળવાની ખૂબ જ મજા આવે. અને યસ, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ કે એ શોને અમે થોડું થોડું કંઈક ને કંઈક રીતે મોડિફાઈ કરતા જઈએ, કંઈક નવીન વસ્તુ એડ કરતા જઈએ, કે આજે જે પબ્લિક જોવા આવે છે કદાચ 1 નહીં, 2 નહીં, 3 વાર પણ જોવા આવે છે લોકો. એવા પણ લોકો છે, અમારા બધા પ્રેક્ષકો એવા પણ છે. તો એ લોકોને કંઈક નવું જોવા મળે, એટલે અમારી એ ટ્રાય સતત ચાલુ જ રહે છે. શિવાંગી, પણ આ ડાન્સમાં આગળ આવવું છે કે એ ડાન્સ કરવું છે, કરવાની ઈચ્છા, એ કેવી રીતે એનું બીજ કેવી રીતે રોપાણ? તો ખુશ્બુ, આમાં એવું હતું કે હું લગભગ 5 વર્ષની હોઈશ અને મારા પપ્પા NM કોલેજમાં પ્રોફેસર હતા પહેલાં, અને એમની અંદર મ્યુઝિક એન્ડ ડાન્સ સોસાયટી આવતી હતી જેને એ ઓર્ગેનાઇઝ કરતા હતા. એટલે એમાં જે કોમ્પિટિશન્સ હોય કે કોલેજના પરફોર્મન્સીસ હોય બીજા, કે કોલેજ ડે છે, એમાં જે ડાન્સ અથવા તો ડ્રામા પણ, ડ્રામાની ટીમ, એ બધાને હેન્ડલ કરવાનું એ બધું હતું. તો હવે એ ટાઈમમાં બીજું કંઈ એન્ટરટેનમેન્ટનું કંઈક સાધન તો હતું નહીં આપણી પાસે, ટીવી જેવું હતું નહીં કંઈ. ને ટીવી હોય તો તને ખબર છે દૂરદર્શન સિવાય બીજું કાંઈ નહોતું આવતું. તો એ મને, અને અમે કોલેજની બાજુમાં રહેતા હતા, તો એ મને લઈ જતા હતા કોલેજમાં. તો હું જ્યાં ડાન્સ ચાલતો હોય એટલે મને બધી જગ્યાએ લઈ ગયા. એવું નહીં કે ડ્રામાની ટીમમાં નથી લઈ ગયા કે અહીંયા જ લઈ ગયા છે. ડ્રામામાં લઈ જાય, બેસું, પણ મને ત્યાં એટલી મજા નથી આવતી જેટલી ડાન્સ ટીમને જોવાની મજા આવતી હતી. ત્યાં કલાકોને કલાકો હું બેઠી રહેતી હતી. બધા લોકો ડાન્સ કરે, મારા સિનિયર આર્ટિસ્ટ, અત્યારના હું કહી શકું સિનિયર આર્ટિસ્ટ, કારણ કે હું એમાં એ જ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ છું. તો એ બધાને હું જોયા કરું આખો દિવસ. ને એ ટાઈમમાં લગભગ એ લોકો સવારથી પ્રેક્ટિસ ચાલુ કરતા હતા, એ લગભગ 4, 5 કે ઘણીવાર 6 વાગ્યા સુધી પણ કરતા હતા, કારણ કે એ કોમ્પિટિશનની લેવલ એવી ડિમાન્ડ કરતી હતી કે તમારે એટલી પ્રેક્ટિસ કરો. અને એ લોકો વિનિંગ એટીટ્યૂડથી જતા હતા કે વિનિંગ એટલે ફર્સ્ટ પ્રાઇઝ જ, ઓકે, સેકન્ડ કે થર્ડ પણ અમને નહીં ચાલે, એવા એટીટ્યૂડથી એ લોકો આગળ વધી રહ્યા હતા. તો એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું. આઈ વોઝ અ વેરી ગુડ ઓબ્ઝર્વર. મારા નાનપણથી જ ઓબ્ઝર્વેશન વધારે હતું, બોલવા કરતાં વધારે ઓબ્ઝર્વેશન હતું કે લોકો કેવી રીતે બિહેવ કરે છે, કે કોણ વ્યક્તિ કેવી રીતે ડાન્સ કરે છે, કોનામાં કેટલો ગ્રેસ છે, સ્ટેમિના છે, એ બધું જ ઓબ્ઝર્વ કરતી હતી હું. અને જ્યારે પપ્પા મને પૂછે કે તારે આવવું છે ઘરે, તો પ્યુન મૂકી જશે તો મને જવાનું મન જ ન થાય. મને બસ એમ જ થાય, ભલે એ લોકો થોડું કામ ફરતા હોય, ટાઈમપાસ કરતા હોય, થોડો બ્રેક લેતા હોય, પણ હું બેઠી રહું અને એ લોકોને ઓબ્ઝર્વ કરું. એ બ્રેકમાં બી એ લોકો શું કરે છે, કઈ રીતનું બિહેવિયર છે એ લોકોનું, એ બધું ઓબ્ઝર્વ કરતી હતી. અને આઈ થિંક એવું થયું કે એક કોમ્પિટિશન હતી જેસીસ કરીને. તો વન ઓફ ધ કોમ્પિટિશન અમે લોકો પણ જતા હતા, હું, મારી મમ્મી, કારણ કે પપ્પા હતા એટલે અમને જવાનો મોકો મળતો હતો. તો પપ્પાએ એવું ઓબ્ઝર્વ કર્યું કદાચ કે હું જ્યારે ડાન્સ જોઉં છું ને ત્યારે યુઝ્યુઅલી બધા આમ શાંતિથી બધા સીટ પર બેસીને જોતા, પણ હું આખી આમ થઈને જોતી હતી અને થ્રુ આઉટ એવું કંઈક એમણે ઓબ્ઝર્વ કર્યું. અને એમને એમ થયું કે આ છોકરીને આમાં ઇન્ટરેસ્ટ લાગે છે, તો હું આ ટેલેન્ટને ડેવલપ કરાવવાની ટ્રાય કરું. મારા ફેમિલીમાંથી કોઈ ડાન્સમાં, મ્યુઝિકમાં, સિંગિંગમાં ક્યારેય પણ હતું જ નહીં. આઈ વોઝ ધ ફર્સ્ટ વન મે બી જેને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવ્યો હતો. તો અમારા જ કોલેજના જે ડાન્સ ટીચર હતા, ઇન્દુમતી લેલે, જે દીદીના નામે ઓળખાતા હતા, એને પપ્પાએ પૂછ્યું, કારણ કે એઝ
પપ્પાને તો કંઈ જ ખબર નથી ડાન્સ વિશે. તો એમણે સજેશન આપ્યું કે અમારી જે કોલેજની સિનિયર આર્ટિસ્ટ હતી જે ઓડિસી અને કથક બેઉ શીખવાડતી હતી, તો તમે એને કોન્ટેક્ટ કરો. અમે કોન્ટેક્ટ કર્યો. તો હવે ઓડિસી જેવું નામ તો એ વખતે મેં સાંભળ્યું જ નહોતું. અમારા મનમાં એમ જ હતું કે ડાન્સ એટલે કથક અને ભરતનાટ્યમ, બીજા કોઈ ડાન્સના નામ સાંભળ્યા નહોતા. તો પપ્પા એને એમ કીધું કે તું કથક શીખવાડ. તો ત્યારે એ છોકરી એમ કીધું કે ના સર, ઓડિસી શીખવાડો, કારણ કે એ બહુ જ થોડા સમયમાં બહુ ઉપર આવશે હવે ડાન્સ. તો પપ્પાએ કીધું તને જે ઠીક લાગે કર, એને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે, તારે એને સરખી ટ્રેન કરવાની છે, જવાબદારી તારી છે. અને આમ કરતાં કરતાં લગભગ 6.5 કે 7 વર્ષની એજ હતી મારી, ત્યારે મેં ઓડિસી ડાન્સની ટ્રેનિંગ ચાલુ કરી હતી. અને આઈ થિંક વર્ષો સુધી લગભગ, જો કે અત્યારના પણ ચાલુ જ છે, પણ બસ ત્યારથી મારી એ ડાન્સની ટ્રેનિંગ જર્ની ચાલુ થઈ હતી. અને પછી કોલેજમાં કે સ્કૂલોમાં ફોક ડાન્સીસમાં પાર્ટિસિપેટ કરવું, પછી જ્યારે તમને પ્રાઇઝ મળે તો તમારો એક કોન્ફિડન્સ લેવલ પણ વધે કે ના અમે કંઈક છે, સારું છે, તો પછી આપણને પ્રાઇઝ મળી રહ્યું છે, રાઈટ. તો ધીરે ધીરે એ ઈચ્છાઓ હજુ ઉપર આવતી ગઈ ડાન્સ કરવાની. પછી બસ આમ જ મારી એ ડાન્સની જર્ની ચાલુ થઈ. લર્નિંગ કો, પરફોર્મિંગ કો, જે બી કો, પણ બસ ત્યારથી મારી લગભગ એટલે 7 વર્ષની ઉંમરથી મારી એ જર્ની ચાલુ થઈ ગઈ છે. શિવાંગી, આ તો થઈ કોલેજની વાત. કોલેજમાં ઘણા બધા ફોક ડાન્સીસ કર્યા, ફોક ડાન્સનું નોલેજ મેળવ્યું, પણ કોલેજ લાઈફ પત્યા પછી ડાન્સમાં શું કર્યું? આમાં એવું હતું ખુશ્બુ કે હું જ્યારે કોલેજમાં હતી, આઈ સ્ટીલ રિમેમ્બર કે હું SY BComમાં હતી. અને અમે લોકો છે ને પહેલાં વર્ણમ કરીને, તમને ખ્યાલ હોય તો એવી કોઈ સંસ્થા હતી જે નવરાત્રિ દરમિયાન જ 9 દિવસ જ એ લોકો સ્ટેજ પરફોર્મન્સીસ આપે. એટલે ઇટ વોઝ એન એક્સપેરિમેન્ટલ ડાન્સ. તને પ્યોર ગરબા જોવા ન મળે ત્યાં આગળ. એક્સપેરિમેન્ટલ નૃત્ય તરીકે એ લોકો પ્રેઝન્ટ કરતા હતા એ શોને. અને એ અમે વર્ષોથી જોવા જતા હતા. અને મારા પપ્પાની એક હેબિટ હતી કે થોડું સોશિયલ રહેવું. તો એ નવીનભાઈ શાહ જે આખું મેનેજ કરતા હતા વર્ણમને, એ હંમેશા એમને બેકસ્ટેજમાં મળવા જાય. અને ક્યાંક એમણે વાતમાં એવું કહી દીધું કે મારી ડોટર પણ ડાન્સ કરે છે, એને શોખ છે. તો નવીનભાઈ બહુ વર્ષોથી કહેતા હતા કે પ્રબોધભાઈ, તમારી દીકરી મને વર્ણમમાં જોઈએ છે. અને આઈ થિંક 2-3 વર્ષ કન્ઝિક્યુટિવ એ પપ્પાની પાછળ પડ્યા, પણ બિકોઝ કોલેજમાં યુથ ફેસ્ટિવલની કોમ્પિટિશન્સ થતી હોય, એની પ્રેક્ટિસીસ ચાલતી હોય, અને એ જ દરમિયાન વર્ણમની પ્રેક્ટિસ ચાલતી હતી. અને એ થતી હતી ટાઉનમાં, ગ્રાન્ટ રોડ પર. તો મારે માટે પ્રેક્ટિકલી કોલેજનું બધું પતાવીને ધ્યાન એના પર આપવાનું હતું, કારણ કે ઇટ વોઝ અ કોમ્પિટિશન. તો એ ગ્રાન્ટ રોડ સુધી જવું પોસિબલ નહોતું થતું. કદાચ હું થાકી જતી હતી કે કંઈ પણ કહું, કે ટાઈમ મેનેજ નહોતો થતો, ક્યાં ક્લેશિસ હતા ટાઈમના. પણ એ જ્યારે મારું SY BComનું યર હતું ત્યારે તો નવીનભાઈએ કીધું મને આ વર્ષે તમારી દીકરી વર્ણમમાં જોઈએ છે, કંઈ પણ થઈ જાય. ત્યારે પપ્પાને સમજાવ્યું પણ કે એનું હમણાં કોલેજની બધી કોમ્પિટિશનની પ્રેક્ટિસ ચાલે છે, તો હમણાં તો પોસિબલ જ નથી. તો એમણે કંઈ પણ દીધું કે વાંધો નહીં, એની પ્રેક્ટિસ પતે પછી એની તમારું કોમ્પિટિશન પતી જાય પછી એને મોકલો, એ મારા શોમાં કરશે જ. તો ઠીક છે, મારી કોમ્પિટિશન પતી ગઈ. પછી હું ગઈ. અને વર્ણમમાં એક રૂલ હતો કે કોઈ પણ એક ડાન્સર છે ને, એક કરતાં વધારે ડાન્સમાં હોય તો જ એણે પાર્ટિસિપેટ કરવાનું. હવે હું જ્યારે ગઈ હતી ત્યારે વર્ણમનું સિલેક્શન બધું છોકરીનું થઈ ગયું હતું. એમાં ઘણા બધા કોરિયોગ્રાફર્સ હોય છે. એ લોકોના ડાન્સ પણ સેટ થઈ ગયા હતા, જેમાંથી એક શિલ્પાબેન દેસાઈ હતા, એક પ્રેરણાબેન શાહ હતા, એક પંકિતાબેન શાહ હતા એ ટાઈમમાં, એક અવનીબેન શાહ હતા. અવનીબેનનું એક પોતાનું ગ્રુપ હતું, એ પોતાની છોકરીઓને કરતા હતા. પણ શિલ્પાબેન, પ્રેરણાબેન અને પંકિતાબેન, આ ત્રણેયની છોકરીઓ કોમન હોય. અને એ લોકોના ડાન્સીસ ચાલુ થઈ ગયા હતા, લગભગ પતી પણ ગયા હતા અમુક ડાન્સીસ, તો ખાલી પોલિશિંગ પાર્ટ ચાલી રહ્યા હતા. હવે એમાં પ્રેરણાબેનના ડાન્સમાં જગ્યા હતી. તો હું ગઈ તો ખરી ઓડિશન આપવા માટે, સિલેક્ટ પણ થઈ ગઈ. પણ પ્રેરણાબેને મને એક જ વસ્તુ કીધી કે શૈવાંગી, કે અમારું બધું સિલેક્શન થઈ ગયું છે, આ એક જ ડાન્સ છે, પણ નવીનભાઈનો રૂલ છે. તો એ નવીનભાઈ સાથે વાત કરી તો નવીનભાઈએ એમ જ કીધું કે કંઈ પણ થાય, શૈવાંગી બીજો ડાન્સ પણ કરશે, એ હું જોઈશ કે કયો ડાન્સ કરશે, પણ શૈવાંગી આ વખતે મારા શોમાં છે.
તો એમની એ વાત માન્ય રાખવી પડે કોરિયોગ્રાફરોએ, પણ તો એમણે લઈ તો લીધી મને. પણ પછી કદાચ એવું થયું કે શિલ્પાબેનને ક્યાંક એક છોકરી ઓછી પડી, અને એ હતો માતાજીનો ગરબો. એ હંમેશા શિલ્પાબેન જ કોરિયોગ્રાફ કરતા હતા, અને એને એક છોકરીની જરૂર પડી. ત્યારે પ્રેરણાબેને ખાલી એટલું કીધું કે આ છોકરીને લો, આ છોકરી બહુ જ સરસ ડાન્સ કરે છે. અને એમણે ખાલી પ્રેરણાબેનના વડ પર મને લઈ લીધી. અને આઈ થિંક બસ એ જ વર્ષથી હું વર્ણમની વન ઓફ ધ લીડ ડાન્સર બની ગઈ હતી. અને એ જ વર્ષમાં એવું થયું કે અમે લોકોએ મેં અને પ્રેરણાબેને નક્કી કર્યું હતું કે બીજા ડાન્સમાં જ્યારે એના રિલેટિવ આવશે ત્યારે એ ડાન્સ કરશે, અને મારા રિલેટિવ જોવા આવશે કે મારી ઓળખાણવાળા આવશે તો હું ડાન્સ કરીશ એમની જગ્યા પર, એમની જગ્યાએ એટલે સેન્ટરમાં. ઓકે, તો મેં કીધું ઓકે, મને વાંધો નથી, મને તો એક ડાન્સથી પણ પ્રોબ્લેમ નહોતો, પણ બિકોઝ રૂલ હતો એટલે મારે બીજો કરવાનો હતો કોઈ રીતે. શિલ્પાબેનમાં તો હું પછી ગઈ હતી, જરૂર પડી એટલે એ વર્ષે મારે 3 ડાન્સ કરવાના આવી ગયા. ગઈ હતી એક માટે જ, પણ થયા 3. અને એક મને બરાબર યાદ છે હજુ બી કે એક શોમાં એવું થયું હતું કે પ્રેરણાબેનના 2 બેક ટુ બેક શો હતા અમારા, અને બીજા જ શોમાં પ્રેરણાબેનના રિલેટિવ આપવાના હતા. તો એમણે મારા ફર્સ્ટ શોનું પરફોર્મન્સ જોયું અને એટલા ખુશ થઈ ગયા. એના રિલેટિવ આવવાના હતા તો પણ એણે કીધું કે બીજો શો પણ તું જ કરશે, હું નહીં કરું. અને શી વોઝ સો હેપી વિથ માય ડાન્સ. અને બસ એ જ વર્ષથી હું વર્ણમની લીડ ડાન્સર બની. અને પછી તો પંકિતાબેનના જેટલા બી ડાન્સ હોય, શિલ્પાબેનના જેટલા હોય, પ્રેરણાબેનના જેટલા હોય, એ બધા જ ડાન્સમાં કરવાનું. અને આઈ થિંક મને એવું યાદ છે કે કદાચ આ 2 વર્ષ વર્ણમના ગયા, અને નવીનભાઈ, સમીરભાઈ અને અર્શતન્ના, આજે બહુ જ નામચીન છે એ લોકો પણ કોરિયોગ્રાફર, એને લઈને આવ્યા હતા. અને બસ પહેલાં જ વર્ષથી હું એ લોકોની ડાન્સ ટીમની પણ મેમ્બર બની. એટલે એવું થયું કે વર્ણમમાં 4 કોરિયોગ્રાફરની અંડર મારી ટ્રેનિંગ થઈ પાછી. જે લોકોની દરેકની પોતાની એક અલગ સ્ટાઇલ છે, દરેક જણની એક અલગ સ્ટાઇલ હતી. એટલે લગભગ અમે લોકો 7 થી 8 ડાન્સ કરવાનું ચાલુ કર્યું. એટલે મારી ફોક ડાન્સની ટ્રેનિંગ એની એક સ્ટાઇલ, ઓડિસીની ટ્રેનિંગ એની એક સ્ટાઇલ, શિલ્પાબેનની પોતાની સ્ટાઇલ, પંકિતાબેનની પોતાની સ્ટાઇલ, પ્રેરણાબેનની, સમીરભાઈ અને અર્શમિસની એક સ્ટાઇલ, એવી ઘણી બધી સ્ટાઇલો મારામાં ડાન્સ કર્યું તે ઘણી બધી સ્ટાઇલ અંદર આવવા માંડી. એટલે મારું પોતાનું પણ જોવા જાય તો ટ્રેનિંગ વધતી ગઈ ડાન્સમાં. ડિફરન્ટ લોકોની ડિફરન્ટ સ્ટાઇલ કરીને મારા બોડીમાં જવા માંડ્યું. અને બસ વર્ણમમાં હું ધીરે ધીરે આગળ જ વધતી ગઈ. અને આઈ થિંક ધ મોર યુ ડાન્સ, અલગ અલગ સ્ટાઇલ, એ બોડી પણ તમારું એ રીતે ડેવલપ થવા માંડે, એ રીતે ગ્રેપ્સ કરવા માંડે બધી વસ્તુઓ. યસ, એબ્સોલ્યુટલી. અને દરેકનો પોતાનો એક ગ્રેસ પણ અલગ હોય, તો તમારી બોડી હજુ ગ્રેસફુલ બનતી જાય. એ કરતાં કરતાં તમારા બોડીમાં, અને ગ્રેસનું એવું છે કે તમે જેટલું કરો ને એટલું તમારામાં આવતું જાય. યસ. અને આઈ થિંક વર્ણમના ડાન્સ એટલે એ શો દરમિયાન જ યુ એન્ડ જીમી મેટ. અને એ શું છે એક્ઝેક્ટલી લવ સ્ટોરી? આજે મને તો ખ્યાલ છે, પણ આપણે આપણા દર્શકોને કહીએ. સો ખુશ્બુ, એમાં એવું હતું કે વર્ણમમાં નવીનભાઈ ક્યારેય કોઈ છોકરીઓ સિવાય છોકરાઓની એન્ટ્રી નહોતી ડાન્સમાં. પણ એક પર્ટિક્યુલર યર હતું જેમાં એમણે સમીરભાઈને એવું સોંગ પ્રેઝન્ટ કર્યું હતું. સમીરભાઈએ કીધું કે મને આમાં બોયઝ જોઈશે. નવીનભાઈ વોઝ નોટ રેડી, બટ એમની ખૂબ રિક્વેસ્ટ હતી સમીરભાઈને, અને એમણે સ્પેશિયલી એવું કીધું કે હું બહારના બોયઝ નથી માંગવા ઈચ્છતો, પણ હું મારા પોતાના બોયઝ, જે મારા ટ્રેન થયેલા છોકરાઓ છે એને જ હું અહીંયા લઈ આવીશ. તો બહુ રિક્વેસ્ટ કરી તો નવીનભાઈએ હા પાડી. અને એમાં એક જીમી હતો, અને એ બી એવું હતું કે જીમી વોઝ અ ઓનલી પર્સન જે સિંગલ હતો. બાકીના 4 છોકરાઓ જે હતા કાં તો લગ્નવાળા થયા હતા, જસ્ટ રિસન્ટલી મેરિડ ઓર રિસન્ટલી એન્ગેજડ, એવા 4 છોકરા હતા. ને જીમી વોઝ અ ઓનલી વન જેનું સિંગલ હતું. અને એ જ વર્ષે અમે લોકો પૂના ગયા હતા શો માટે. અને એ ગણપતિનો ટાઈમ હતો, મને બરાબર યાદ છે. ગણપતિના ટાઈમમાં અમે પૂના ગયા હતા, અને ટ્રેનમાં જર્ની સાથે થઈ હતી. તો જતી વખતે તો નહીં, પણ એવું થયું કે આમ જ અમારી બધી ગર્લ્સે મન કર્યું કે આપણે બધા દગડુ શેઠના ગણપતિના દર્શન કરવા જઈએ, કારણ કે પૂનામાં ખૂબ જ ફેમસ છે. હવે રાતના 12 વાગે એકલી છોકરીઓ જોવું વોઝ નોટ મે બી સેફ, કારણ કે આ શો પછીની વાત છે. તો અમારા આઈ થિંક શિલ્પાબેને કીધું કે આ બધા સમીરભાઈના છોકરાઓને પૂછીએ.
જે લોકો હા પાડે તો આપણે એક રિક્ષામાં એક છોકરાને બધી છોકરીઓ ભરાઈને જાય, અને ત્યાં તો રાતના ટાઈમે 6 જણા એક રિક્ષામાં જવું પણ અલાઉડ હતું. તો અમે એવી રીતે ગયા. તો હવે આ બધું સેટિંગ થવામાં તો જીમી ખુશ થઈ ગયો, કારણ કે એને થોડુંક લાઇકિંગ હતું મારા માટે. તો હી વોઝ હેપી કે અને એના ગ્રુપને ખબર હતી કે એને ક્યાંક મારા માટે લાઇકિંગ છે, એ એના ગ્રુપને ખબર હતી. તો સેટિંગ કરતાં કરતાં એવી રીતે સેટિંગ થયું કે હું ને જીમી એક જ રિક્ષામાં આવ્યા. બીજા લોકો પણ હતા અમારી સાથે. અમે ગયા દગડુ શેઠના ગણપતિના દર્શન કરવા, અને જોયું તો ખૂબ જ ભીડ, ખૂબ જ ભીડ. એટલે તમે સાથે ન રહો ને, અમારી રિક્ષા સાથે ઊભી રહી, પણ સમહાવ બધા છૂટા પડી ગયા ત્યાં આગળ જઈને. અને એક પોઈન્ટ પર એવું થયું કે એક રિક્ષાના મેમ્બર બી છૂટા પડી ગયા, જેમાં હું ને જીમી સાથે રહી ગયા. અને અમે ગણપતિના દર્શન તો કરીને આવી ગયા, પાછા આવ્યા. પછી પૂનાથી રિટર્ન જર્નીમાં અમે બસ આમ જનરલ વાતો કરી રહ્યા હતા, ને પણ એ જ ટાઈમે બધી જ મારા ગ્રુપની છોકરીઓ બહુ જ ટીઝ કરવા માંડી અમને લોકોને. અમે એક નોર્મલ વાતો કરી રહ્યા હતા, દેર વોઝ નથિંગ સ્પેશિયલ દેટ વી વર ટોકિંગ, બટ એ લોકોએ ટીઝિંગ ચાલુ કર્યું, ઇન્ક્લુડિંગ માય કોરિયોગ્રાફર. અને આઈ થિંક બસ દેટ વોઝ અ ટાઈમ જ્યારે કદાચ મને બી હિટ થયું કે નો, ઇવન આઈ લાઇક ધીસ ગાય સમવેર. અને બસ આમ જ કરતાં કરતાં મારી સ્ટોરી થઈ. પછી એણે મને પ્રપોઝ કર્યું હતું, અને મેં હા પણ પાડી એને, અને બસ અમારી લવ જર્ની શરૂ થઈ ગઈ. તો તારા પેરેન્ટ્સને કંઈ ઓપોઝિશન નહોતું? એટલે પેરેન્ટ્સનું થોડું ઘણું હતું. એઝ યુ નો, મોમ વોઝ મોર સિક્યોર્ડ. પપ્પાને કંઈ વાંધો નહોતો, કારણ કે પપ્પા જીમીને ઓળખી શક્યા હતા કે કેવી ટાઈપનો છોકરો છે. એટલે તમને એક બિહેવિયર પરથી ખ્યાલ આવી જાય કે વ્યક્તિ કઈ ટાઈપનું છે. મમ્મીને એના બિહેવિયર કે વાંધો નહોતો, ખાલી એટલું છે કે અમે લોકો લુહાણાના કાસ્ટ છે, અને મમ્મીએ નાનપણથી જોયું છે લુહાણાનું કેવી રીતનું બિહેવિયર હોય છે. તો બસ મમ્મીને ખાલી કદાચ કાસ્ટને માટે થોડો ઇશ્યુ હતો, તો એને માટે શી વોઝ લિટલ રિલક્ટન્ટ. પણ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એ બધું જ સેટ થઈ ગયું, અને હસી ખુશીથી આગળ વધ્યું અમારું આ રિલેશન. લગ્ન પછી, તારી ડોટર પછી, મને લાગે છે કે લગ્ન પછી પણ તે કામ તો ચાલુ જ રાખ્યું હતું, પણ એક બાળક આવ્યા પછી છે ને થોડુંક કામ ઓછું થઈ જ જાય, નેચરલી છે, કારણ કે આપણે બાળકને ધ્યાન આપવું પડે. અને પણ મને એ પણ યાદ છે કે યુ વર ડુઈંગ શોઝ ઓલ્સો, અને થોડુંક વચ્ચે કામ સ્ટોપ પણ થઈ ગયું હતું. તો એક્ઝેક્ટલી શું હતું? ખુશ્બુ, એવું હતું કે લગ્ન પછી તો મને કોઈ ઇશ્યુ જ નથી આવ્યો, કારણ કે મને મારા ઇનલોઝનો ખૂબ જ સપોર્ટ હતો કે ટેલેન્ટ છે તો આગળ વધવાનું, ઘરમાં બેઠા નથી રહેવાનું, એ પ્રોબ્લેમ નહોતો. પણ હા, જ્યારે મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી આવી ત્યારે મને થોડા ઇશ્યુ આવ્યા હતા, બિકોઝ મને કામ કરવાની મનાઈ હતી. ઇનફેક્ટ ઘરમાં જ આરામ કરવાનું હતું, ઘરમાં પણ ફરવાની છૂટ નહોતી. તો એ ટાઈમે એવું થયું કે મારું કામ બંધ થઈ ગયું, અને ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી, કારણ કે હું કન્ટિન્યુઅસ એક્ટિવ રહેવાવાળી, અને મારે બેડ રેસ્ટમાં રહેવાનું વોઝ નોટ દેટ ઇઝી ફોર મી. એ 5-6 મહિના જે મેં કાઢ્યા છે એ થોડા ભારી હતા. પણ પછી ધીરે ધીરે મને બધી છૂટ મળવા માંડી, પણ ખાલી ઘરની મુમેન્ટની, પણ કામ તો થયું જ નહોતું મારું ચાલુ. પછી એવું થયું કે લગભગ જીયા 6-1 મહિનાની થઈ ત્યારે મને એમ થયું કે હું ધીરે ધીરે મારું કામ ચાલુ કરું, કારણ કે દીકરી થોડી મોટી થઈ ગઈ છે, અને પ્લસ મેં જોયું કે ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં હતા તો એ બધા સાથે બરાબર હળી મળીને રહેતી હતી. એટલે હું ન હોઉં આજુબાજુ તો વાંધો નહોતો આવતો. તો એક કામ ચાલુ કરવાનો વિચાર કર્યો. મેં જેટલા બી મારા જૂના બધા સ્ટુડન્ટ સાથે એ લોકોને કોન્ટેક્ટ કર્યો પાછો, કે મેં કામ ચાલુ કરી દીધું જ પાછું. પણ ત્યારે એવી ખબર પડી કે કાં તો એ સ્ટુડન્ટ્સને ડાન્સ જ નથી કરવો, કાં તો એ લોકો બીજા પાસે ગયા છે, કારણ કે કોમ્પિટિશન ઘણી છે આ ફિલ્ડમાં પણ. તમે નથી તો બીજા તો રેડી છે. તો એ વખત એવું થયું કે કોઈ જ રેડી નહોતું. તો મેં એમ વિચાર્યું કે ચલો હવે જ્યારે કોઈ જ રેડી નથી, મારે ઝીરોથી જ પાછું ચાલુ કરવાનું છે આ ટ્રેનિંગની વસ્તુને, તો પછી મારી દીકરીને હું મોટી થઈ જવા દઉં. એટલે 1 વર્ષ સુધી મેં વધારે રાહ જોઈ, અને જ્યારે વર્ષની થઈ ગઈ, થોડી ચાલતી સિચ્યુએશનમાં થઈ ગઈ, કે સમજણી થઈ ગઈ કે હવે મમ્મી જાય તો વાંધો નથી, બસ એ પછી મેં મારું કામ શરૂ કરી દીધું. અને બસ પછી તો કોઈ એન્ડ જ નહોતો. પછી તો એ કન્ટિન્યુઅસ, કારણ કે મારી દીકરીનો હું કહું તો ખૂબ જ સપોર્ટ હતો જોવા જાય તો. તો એના સપોર્ટને કારણે અને મારા ઇનલોઝના સપોર્ટને કારણે જ હું આગળ મારા આ ફિલ્ડને વધારી શકી.
હવે તું જે કહે છે એક શો કર્યો હતો ત્યારે લગભગ જીયા વોઝ 4 years ઓલ્ડ. એ હતો સથવારો શ્રી રાધે શ્યામનો, જેમાં આપણે બંને સાથે હતા ત્યારે જીયા વોઝ જસ્ટ 4 years ઓલ્ડ. અને એ છોકરીને પણ ડાન્સમાં ખૂબ જ શોખ હતો. તો ઘણીવાર એવું થતું હતું કે પ્રેક્ટિસીસ અથવા તો શોઝમાં એ મારી સાથે આવી જતી હતી અને શાંતિથી બેસીને ડાન્સ જોઈએ. એ પણ મારી જેમ ઓબ્ઝર્વ કરતી હતી કે લોકો શું કરે છે, કેવી રીતે બિહેવ કરે છે. તો એ રીતે પણ એનો સપોર્ટ હતો. એ હેરાન નથી કરતી, ડાન્સ કરવા દેતી હતી. તો મને એટલો ઇશ્યુ નથી આવ્યો. અને જ્યારે ન ફાવે, ન લાવવા જેવું હોય તો ઘરમાં જીમી તો હતો, મારા સાસુ હતા, મારા મોટા સાસુ પણ એ વખતે હતા. તો એ લોકો જીયાનું બરાબર ધ્યાન રાખતા હતા. એટલે મને શો જોડે બી કરવામાં વાંધો નથી આવ્યો. ખાલી એક જ એવું થયું હતું કે એ 5 વર્ષની હતી ત્યારે આ શો અમેરિકા ગયો હતો. એ લગભગ 2 મહિના માટે ત્યાં ગયા હતા. અને એ ટાઈમ થોડો ટફ લાગ્યો મને અને જીયાને બેઉને. કારણ કે બેઉ જણા એકબીજા વગર એક પણ રાત રહ્યા નહોતા અને મારે 60 days બેઉ જણા એકબીજા વગર રહેવાનું હતું. દેટ વોઝ લિટલ ટફ પીરિયડ ફોર બોથ ઓફ અસ ઇમોશનલી. પણ બેઉ જણા પોતાને સંભાળી લીધી હતી. બસ દેટ વોઝ ઓનલી ટફ પીરિયડ વેન આઈ હેડ, ઇવન જીયા હેડ, કે મમ્મી મારી બાજુમાં નથી અને મને એમ લાગ્યું મારી દીકરી મારી સાથે નથી આટલા દિવસથી. દેટ વોઝ ઓનલી ટફ પીરિયડ વી હેડ. શિવાંગી, આ બધા ડાન્સના શોઝ, ડાન્સની કોરિયોગ્રાફી કરવી, તારા પોતાના શોઝ કરવા, તો એ બધું ખાલી ડાન્સ રિલેટેડ જ હતું. પણ પછી આઈ થિંક કે તે 2 કે 3 ડ્રામા પણ ડિરેક્ટ કર્યા છે. તો એ ડિરેક્શનનું બી પાછું નોલેજ હોવું જોઈએ. રેન્ડમલી યુ કેન નોટ ડિરેક્ટ. તો એ કઈ રીતે, હાઉ ડીડ યુ ગેટ ઇન ટુ ઇટ એન્ડ હાઉ ડીડ યુ મેનેજ? ખુશ્બુમાં એવું હતું કે એક સંસ્થા હતી જે સ્પિરિચ્યુઅલ ગ્રુપ છે. એ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો હતો પ્રોફેશનલ કોરિયોગ્રાફર તરીકે. હું ગઈ, 1 વર્ષ કામ કર્યું મેં. બીજે વર્ષે પાછી મને બોલાવી. પણ એ વર્ષે એમ થયું કે આપણે ખાલી ડાન્સ કરવા કરતાં કંઈ નૃત્ય નાટિકા કરીએ. એ જે સ્પિરિચ્યુઅલ ગ્રુપ છે એ જ વસ્તુ પર લઈને અમે નૃત્ય નાટિકા કરીએ. તો ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી. પણ એમ થયું કે આ થઈ જશે. કેમ ન થાય કોઈ વસ્તુ? કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ તો છે જ નહીં. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી જે ઇમ્પોસિબલ હોય. તો એક ચાન્સ આપ્યો અને થોડુંક મેં બધું રિસર્ચ કર્યું એની પાછળ કે કેવી રીતે એને કરી શકાય, કેવી રીતે વધારે સાહિત્ય પ્રેઝન્ટ કરી શકાય. કારણ કે આમાં કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નહોતા. એ જે ગ્રુપ હોય સ્પિરિચ્યુઅલ ગ્રુપ, એના જ લોકો પોતાના ગુરુ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પરફોર્મ કરે. આ વસ્તુ એવી હતી. એટલે એવા લોકોને પણ ટ્રેન કરવા પડે જેની પાસે ઈચ્છા છે પણ આવડતું નથી. પણ એ પોતાના ગુરુને કંઈક સમર્પણ પોતાના તરફથી કરવા માંગે છે. તો એ સ્પિરિચ્યુઅલ ગ્રુપ જોડે એ મેં કામ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હું પણ એ સ્પિરિચ્યુઅલ ગ્રુપમાં સંકળાઈ ગઈ અને અમે એવરી યર એ વસ્તુ કરતા જ રહ્યા. એટલે તમે એવું છે ને આમાં કે એક વસ્તુ તમે એકવાર કરી, બીજી વાર કરી, ત્રીજી વાર કરી, તો તમારામાં એ એવરી ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય. અને એમ કરતાં જ ધીરે ધીરે એક ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું અને પછી થોડો કોન્ફિડન્સ આવ્યો કે ક્યારેક જો લખવું બી પડ્યું પોતાની રીતે તો એ પણ મેનેજેબલ છે, વાંધો નહીં આવે. અગર ડિરેક્શન મેનેજ થઈ ગયું વિથ અ ડાન્સ તો કદાચ થોડું, આઈ એમ નોટ સેઇંગ કે હું બહુ હાઈફાઈ લખી શકું છું, પણ કંઈક કોઈક સંસ્થાને પ્રેઝન્ટ કરવું છે તો હું એમાં બી થોડું કંઈક લખીને પોતાની રીતે પ્રેઝન્ટ કરીને કે એમાં ડાન્સ કે નૃત્ય નાટિકાના રૂપમાં એને પ્રેઝન્ટ કરીને વી કેન ડૂ ઇટ. એમાં વાંધો નથી આવતો. શિવાંગી, ઓડિસી અને કથક એ 2 નૃત્યમાં પારંગતતા મેળવી, એટલે યુઝ્યુઅલી જે ક્લાસિકલ ડાન્સર હોય ને એ લોકોએ કોઈ એક જ ડાન્સમાં એ લોકો આગળ આવતા જાય. પણ 2 ડાન્સ કરવા અને પાછા વેન યુ પરફોર્મ ત્યારે એવું લાગે કે આ ઓડિસી જ ચાલી રહ્યું છે ને આ કથક જ ચાલી રહ્યું છે. તો અને આ વસ્તુઓ છે ને ઘણા બધા રિયાઝ પછી, ઘણા પ્રેક્ટિસ પછી તમારું બોડી એને એબ્ઝોર્બ કરતું હોય. તો હાઉ ડીડ યુ મેનેજ કે આ બંને સ્ટાઇલ કરવી છે ને? ઓડિસીમાં તો યુ હેવ ઓલરેડી ડન MA, તો પછી કથક કરવાની શું કામ જરૂર પડી? ખુશ્બુ, એવું હતું કે ઓડિસી તો નાની એજમાં ચાલુ કર્યું હતું. મેં બહુ જ મહેનત કરી છે ઓડિસીને મારી બોડીમાં નાખવા માટે. કારણ કે એ કોઈ પણ ક્લાસિકલ ડાન્સ હોય તમારે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડે
ત્યારે તમે એ સ્ટાઇલને તમારામાં લાવી શકો છો. તો એ તો આવી ગઈ હતી મારામાં સ્ટાઇલ. હવે હું જ્યારે ટ્રેનિંગ આપતી હતી, જ્યારે શીખવાડતી હતી ડાન્સ, ત્યારે એવું થયું કે હું બોલિવૂડ ડાન્સ પણ શીખવાડતી હતી. તો હવે બોલિવૂડમાં ધીરે ધીરે એક નોર્મલ બોલિવૂડ શીખવાડ્યો, પછી હું ધીરે ધીરે ઇન્ડિયન સ્ટાઇલ પર એ લોકોને ડિવિએટ કરતી હતી, ધીરે ધીરે સેમી ક્લાસિકલમાં લઈ જતી હતી. એવી રીતે હું એ લોકોને એક લેવલ પર ધીરે ધીરે ઉપર ચઢાવી રહી હતી. ત્યાં જ જ્યારે સેમી ક્લાસિકલ સ્ટાઇલ પર આવ્યા ત્યારે મને એમ રિયલાઇઝ થયું કે હું જે ડાન્સના સોંગ સિલેક્ટ કરું છું એમાં કથકની મૂવમેન્ટની ખૂબ જ રિક્વાયરમેન્ટ છે. તો કથકની મૂવમેન્ટ ગણીને એક બે કદાચ આવડતી હશે, પણ એકદમ પ્યોર મૂવમેન્ટ નથી આવડતી. તો મને એક ઈચ્છા થઈ કે બિકોઝ હું આ ફિલ્ડમાં છું તો ઓડિસી તો થઈ જ રહ્યું છે, એમાં તો માસ્ટરી છે જ આપણી, તો વાય નોટ લર્ન કથક ઓલ્સો, અને થોડી કોરિયોગ્રાફી બેટર કરું હું એની, એમ ઈચ્છા કરી. અને ખાલી એમ જ કે હું 3-4 વર્ષ કથક કરીશ અને હું બસ ડાન્સ થોડોક એક અંદર બોડીમાં આવીને એટલું શીખીને હું મૂકી દઈશ. પણ કદાચ જોઈન કર્યા પછી આજે મારા ગુરુ જે છે એમની જોડે રહ્યા પછી, મારા ગુરુ છે ડૉક્ટર ટીના તાંબે, જે કથકના ખૂબ જ સરસ નૃત્યાંગના છે, અને એમની સાથે રહ્યા પછી કે એમની અંદર ટ્રેનિંગ લેયા પછી એટલું બધું પોઝિટિવ એટીટ્યૂડ મળતો હતો તમને ટુવર્ડ્સ ડાન્સ, કે મને એમ થયું કે હવે આ ધીરે ધીરે આ એક્ઝામ આપું છું, આ એક્ઝામ આપું છું, આ એક્ઝામ આપું, ઓકે ચાલ તો હું ફિનિશ જ કરી નાખું છું કોર્સ. અને એ જ દરમિયાન મને એક અર્જ પણ લાગી કે હવે મને કથક પણ શીખવાડું છું. ઓડિસી તો શીખવાડતી હતી, બોલિવૂડ શીખવાડતી હતી, અને પછી એમ થયું કે હવે કથક શીખવાડવો છે, બિકોઝ આટલી બધી ટ્રેનિંગ લીધી છે તો વાય નોટ. તો એમ કરીને કથક શીખવાડવાનું ચાલુ કર્યું. અને કથકમાં મેં વિશારદ પૂર્ણ સુધી એ કોર્સ પણ કમ્પ્લીટ કરી નાખ્યો વિથ ફર્સ્ટ ક્લાસ. અને એવું થયું કે મારું કથકનું વિશારદનું લાસ્ટ લેવલ અને ઓડિસીનું એમએનું ફર્સ્ટ સેમિસ્ટર સાથે, એટલે લગભગ 10 જ દિવસનો ડિફરન્સ હતો જ્યારે મારે એક્ઝામ આપવાની હતી બેઉની. અને વિશારદ પૂર્ણ એટલે પણ સિમ્પલ કોર્સ નથી, ઘણો ટફ કોર્સ છે. તમારે ત્યાં 6 કલાકનું રાઇટિંગ પેપર હોય, સેમ વિથ એમએમાં 3-3 કલાકના પેપરો લખવાના હોય, અને 1 નહીં 2, ખાલી એટલું જ હતું એમએમાં કે દિવસ અલગ હતો, પણ આમાં કથકમાં સેમ ડે પર તમારે 2 પેપર લખવાના હોય. એટલે 6 કલાકની એક્ઝામ હોય દિવસની, અને એ ખાલી 10 દિવસના ડિફરન્સમાં જ આવી રહી હતી, પ્રેક્ટિકલ અને થિયરી બેઉ. થિયરીમાં તો મને થોડો ઇશ્યુ લાગ્યો, પ્રેક્ટિકલમાં વાંધો ન આવ્યો, કારણ કે એક પ્રેક્ટિસ કરીને એને તમે એમાં તમે કહો ને કે એકદમ સરસ તમારી બોડીમાં એ વસ્તુને નાખી હતી તો જ તમે લેવલ સુધી પહોંચી શકો. થોડો ટફ પીરિયડ હતો એ 10-12 દિવસનો પીરિયડ, કે એની આગલા અમુક દિવસ જ્યારે ભણવાનું હોય, ભણવાનું એ પણ છોકરાઓની જવાબદારી જોડે, ઘરની જવાબદારી જોડે, કોઈ પણ કામ સાઈડ પર ન મૂકીને, એ થોડો ટફ પીરિયડ હતો. પણ અચ્છા, તને એક આ વાત તો ખાસ હું કોઈને પણ કહી શકું છું કે મેં જ્યારે કથક કર્યું ચાલુ, ત્યારે મારી લગભગ એજ હતી 37 કે એવી કંઈક હશે, અને ઘરની ખૂબ જ જવાબદારી હતી વિથ માય કિડ્સ. તો મને સેપરેટલી કથકની પ્રેક્ટિસ કરવાનો ટાઈમ નહોતો મળતો. તો એવી રીતે ઘણીવાર એવું થયું છે કે રસોઈ કરતાં કરતાં મેં કથકના ફૂટસ્ટેપ કે હેન્ડ મુવમેન્ટ્સને ક્લિયર કર્યા છે. એટલે ઇટ વોઝ નોટ કે હું આજે એક જગ્યાએ એક સરખા ટાઈમમાં હું એ ડાન્સને ટાઈમ આપી શકું છું ને પ્રેક્ટિસ કરી શકું જ્યારે એ જરૂર છે ડાન્સમાં, પણ કથકમાં આઈ કુડ નોટ ગીવ દેટ ટાઈમ. બટ મને એમાં એક્સેલ કરવું હતું, એટલે મેં એનો ઉપાય એવી રીતે શોધ્યો કે રસોઈ કરતાં કરતાં ફૂટવર્ક તો આરામથી થાય. હાથ ચાલે છે રસોઈમાં, પગ તો નથી ચાલતા, તો ફૂટવર્કને ત્યાં ક્લિયર કરી નાખો. પછી ક્યારેક એમ થાય કે થાકીને બેઠા છે તો ત્યારે પગ ન ચાલતા, ત્યારે હાથ ચલાવવાના, તો હાથની જેવી રીતે આમ મૂવમેન્ટ છે કથકની, કે આમ છે કે આમ છે, આ બધીની મૂવમેન્ટને ક્લેરિટી લાવવી પડે. એમને તમે કરવા જાઓ ને થઈ જાય એવું નથી હોતું. તો હું આ બધું બેઠા બેઠા કરવા માંડી, હાથની મૂવમેન્ટ ક્લિયર અને પગની મૂવમેન્ટ રસોઈ કરતાં કરવા. એટલે આમાં કહેવાનો તાત્પર્ય એ જ છે
કે મન હોય તો માળવે જવાય. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ બી રીતે ક્યાંયથી પણ ટાઈમ કાઢીને મેનેજ બધું જ કરી શકો છો, અને જે મેં કર્યું. શિવાંગી, તું અલગ અલગ સ્કૂલ્સમાં શીખવાડે પણ છે, જેમાં ક્લાસિકલ પણ આવી ગયું અને બોલિવૂડ પણ આવી ગયું. પણ અત્યારના જે બાળકો છે, અત્યારનું જે જનરેશન છે, એ લોકો કેટલા અવેર છે ક્લાસિકલ ડાન્સ માટે? અને પહેલાંનો જે આપણે જે એકદમ ડેડિકેશન સાથે ક્લાસિકલ જ કરતા હતા, એવું અત્યારના બાળકોને એ અવેરનેસ છે એ લોકોના પેરેન્ટ્સમાં, અને કે બોલિવૂડ તરફ જ તે વોન્ટ ટુ ગો હેડ. સો આ ડિફરન્સ તને શું લાગે છે? ખુશ્બુ, તારી વાત બરાબર છે કે અત્યારનું જનરેશન જેને કદાચ બોલિવૂડનો થોડો ક્રેઝ વધારે છે દેન ક્લાસિકલ ડાન્સ, પણ આઈ થિંક ધીરે ધીરે બિકોઝ ઓફ ધેર પેરેન્ટ્સ એ લોકોમાં થોડી અવેરનેસ આવી રહી છે, અને બોલિવૂડની સાથે સાથે જ એ લોકો ક્લાસિકલની ટ્રેનિંગ પણ લેતા હોય છે. બિકોઝ હું જે સ્કૂલમાં બોલિવૂડ શીખવાડું છું ત્યાં કેટલાય એવા છોકરાઓ છે જે ક્લાસિકલ ડાન્સ પણ શીખી રહ્યા છે, અને બીજી એક સ્કૂલ છે જેમાં હું ખાલી કથક જ શીખવાડું છું. ઓકે. એટલે ત્યાં આગળ એ લોકોને નથી નોલેજ, હું એમ નથી કહેતી કે લોકોને નોલેજ છે, પણ આજે અમે લોકો શીખવાડીએ છીએ, જ્યારે એ લોકો સાથે નોલેજ શેર કરીએ છીએ, ખાલી ડાન્સ વાઇઝ નહીં, થોડું થિયરી વાઇઝ પણ, કે એ લોકોમાં થોડી અવેરનેસ આવે, એ શાસ્ત્રીય નૃત્ય, આપણા જે ક્લાસિકલ ડાન્સ છે એના તરફ અટ્રેક્ટ થાય ને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. મેઇન ઇન્ટેન્શન એ છે કે આપણી સંસ્કૃતિ જાળવી રાખવાની છે. બોલિવૂડનો ટ્રેન્ડ અલગ છે, એમાં આપણી સંસ્કૃતિ નથી દેખાતી, આપણું કલ્ચર બધું મટી ગયું છે એને કારણે. કારણ કે આજે તમે જ્યારે એક શાસ્ત્રીય નૃત્ય શીખો છો, તમે ઘણું બધું ભગવાન વિશે શીખો છો એમાં. કારણ કે એ શાસ્ત્રીય નૃત્યમાં વસ્તુ જેવી છે જે ખાલી ભગવાન માટે જ તમે કરી રહ્યા છો, તો તમને સાથે સાથે એ પણ નોલેજ મળે છે. આજે તમે જોતા હો તો કદાચ કેટલી બધી જગ્યાએ ભાગવત ગીતાના પણ ક્લાસીસ લોકોએ શરૂ કરી નાખ્યા છે, જસ્ટ ટુ ક્રિએટ દેટ અવેરનેસ ઇન કિડ્સ, જે આજના જનરેશનમાં મિસિંગ છે. આપણે લોકો કદાચ સિરિયલ થ્રુ કે કોઈ બી રીતે આપણે એ બધું જોયું છે ને એ વસ્તુને આપણામાં નાખી છે. એ વસ્તુ આપણે એઝ અ પેરેન્ટ છોકરાઓમાં નાખવાની પણ જરૂર છે, અને ઘણા બધા પેરેન્ટ્સ એ કરી રહ્યા છે અત્યારના, કારણ કે એ બધાને અવેરનેસ છે કે છોકરાઓ આ બધી વસ્તુથી દૂર છે. આખી જે જેનઝી જનરેશન આપણે કહીએ છીએ એ જનરેશન માટે તો આ ખાસ છે, અને એ જનરેશનના છોકરાઓને અમે લોકો નોલેજ આપી રહ્યા છે. તો યસ, ડેફિનેટલી દે આર ટેકિંગ ઇટ પોઝિટિવલી. કારણ કે આ જે હું કથક શીખવાડું છું એ લોકોએ એવી રીતે કોર્સ ચાલુ કર્યો છે સ્કૂલમાં કે તમે 3 વર્ષ કોર્સ કરો અને તમને 10th માં 10 માર્ક વધારે મળે. ભલે એ રીતે કર્યું છે, પણ આપણે એક ટ્રાય ચાલુ કરી છે કે આપણે એ છોકરાઓમાં આપણા કલ્ચરને ઇમ્બાઇબ કરીએ ક્યાં, અને છોકરાઓ ઇન્ટરેસ્ટથી કરી રહ્યા છે. તો એ અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે કે આ જેમણે આ NCPA જેણે આ પ્રોજેક્ટનું કંઈ બીડું માથે લીધું છે એ લોકો ક્યાંક સક્સેસફુલ થઈ રહ્યા છે. આજે તો હું એકલી આ સ્કૂલમાં કરાવું છું, એવી કેટલી સ્કૂલોને એ લોકોએ અડોપ્ટ કરી છે જ્યાં ઓડિસી, ભરતનાટ્યમ, મણિપુરી અલગ અલગ ડાન્સ ફોર્મ શીખવાડવામાં આવે છે. એટલે છોકરાઓમાં એ અવેરનેસ વધતી જાય અને ઘણા બધા છોકરાઓમાં વધે. એટલે આ એક સ્કૂલ જે છે એમાં યુ આર ટીચિંગ ઓડિસી, પણ બીજી સ્કૂલમાં નો, આઈ એમ ટીચિંગ કથક ઇન દેટ. અચ્છા, કથક. ઓકે. અને બીજી બધી સ્કૂલોમાં અમુક ટીચરો ઓડિસી કરાવે છે, અમુક લોકો મણિપુરી કરાવે છે, અમુક લોકો ભરતનાટ્યમ કરાવે છે. એટલે બેઝિકલી ક્લાસિકલ ડાન્સ, અને એને આપણે ક્યાંક પ્રમોટ કરવાની ટ્રાય છે આપણા તરફથી કે આપણા કલ્ચર એ જળવાઈ રહે. તો એ બહુ જ ખૂબ જ સરસ કાર્યક્રમ એ લોકોએ ચાલુ કર્યો છે, અને સ્પેસિફિકલી આ કેવા છોકરાઓ માટે છે જે અંડર પ્રિવિલેજ કિડ્સ છે, જે લોકો બહાર જઈને આ ક્લાસના પૈસા આપીને અફોર્ડ નથી કરી શકતા આવું કંઈક શીખવાનું. તો એ લોકોને સ્કૂલમાં ટ્રેનિંગ આપવા માંડે. ઓકે. અને એ લોકોના એન્યુઅલ શો થાય, એ લોકોની એક્ઝામ પણ લેવાય છે. ઓકે. તો એ રીતે એ લોકો થોડા સિરિયસ થઈ જાય, અને એ સિરિયસનેસને કારણે નોલેજ પણ આવે એ લોકોમાં. એટલે આ એક બહુ જ ખૂબ જ સરસ કાર્યક્રમ એ લોકોએ NCPA વડાએ ચાલુ કર્યો છે, અને આઈ એમ વેરી હેપી ફોર દેટ કે એ લોકો આપણા કલ્ચરને ક્યાંક જાળવવાની, આપણી સંસ્કૃતિને ઉપર લાવવાની ટ્રાય ચાલુ કરી રહ્યા છે. અને બેસ્ટ પાર્ટ ઇઝ યુ આર અ પાર્ટ ઓફ ઇટ. યસ. કે તને એક એવો ચાન્સ મળ્યો કે યુ કેન કોન્ટ્રીબ્યુટ યોર સેલ્ફ ટુવર્ડ સોસાયટી. યસ,
યસ. શિવાંગી, તું જે અત્યારે આ બધું કરે છે, લગ્ન પહેલાં તારા પેરેન્ટ્સનો તને ખૂબ સપોર્ટ હતો આ બધી જ વસ્તુઓમાં. લગ્ન પછી આ બધું કરવા માટે એક સારા જીવનસાથીની તો જરૂર હોય જ છે, સાથે સાથે અન્ડરસ્ટેન્ડિંગ ઇનલોઝ બી હોવા જોઈએ કે જે તને સમજી શકે, તારા શોખને સમજી શકે અને તને હંમેશા એ લોકો ઇન્સ્પિરેશન આપે કે ના અમે છીએ ને, તું કર. તને એ લોકો કઈ રીતે સપોર્ટ કરે છે આમાં? ખુશ્બુ, આમાં એવું છે કે આજે મારા બાળકો ખૂબ જ સપોર્ટિવ છે. એ લોકોને ખબર છે કે મમ્મી ડાન્સ શીખવાડવા જાય છે, અથવા તો એમના શોઝ છે, અથવા તો મારું એવું છે કે પ્રોજેક્ટ બેઝ વર્ક પણ હોય છે, ત્યારે પણ મારે શીખવાડવા જવું પડે. એ લોકો ખાલી મને એટલું જ પૂછે છે કે તું કેટલા વાગે પાછી આવશે, અને હું જ્યારે કહી દઉં કે હું આટલા વાગે આવીશ, દે આર ફાઇન, બિકોઝ દે નો કે આ મમ્મીનું કામ છે અને દે આર ફૂલ સપોર્ટિવ. હવે એઝ ફાર એઝ ઇનલોઝ એન્ડ હસબન્ડ ઇઝ કન્સર્ન, તો એ લોકોનો તો મને લગ્ન ટાઈમથી જ સપોર્ટ હતો, પહેલેથી જ સપોર્ટ હતો. અને આજે એવું પણ થાય છે કે હું ઘણી બધી જગ્યાએ જ્યુરી તરીકે જાઉં છું, તો ત્યારે એવું થાય છે કે રાતનો ટાઈમ હોય, જ્યારે નવરાત્રિ, ખાસ તો નવરાત્રિમાં જ્યારે રાતનો ટાઈમ હોય ત્યારે મારા બાળકને, અને ઘણીવાર તો હવે એવું થાય છે કે મારા હસબન્ડ પણ એઝ અ જ્યુરી હી કમ્સ વિથ મી. ઘણી બધી જગ્યાએ અમે લોકો સાથે પણ જઈએ છીએ. તો બાળકો ત્યારે સાવ એકલા હોય, તો ત્યારે મારા ઇનલોઝ એ વસ્તુ સંભાળી લે છે કે અમે લોકો છીએ ત્યાં સુધી તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. છોકરાઓ અહીંયા મારા ઘરે સૂઈ જશે ને છોકરાઓ ખુશી ખુશી ત્યાં જઈને સૂઈ જાય છે, એટલે ઇશ્યુ નથી આવતો. અને સપોર્ટ તો ઓલવેઝ એ લોકોને રહ્યો છે, વેધર આઈ ડુ માય પર્સનલ શોઝ કે પ્રોફેશનલ શોઝ કે ટીચિંગ વાઇઝ છે, કારણ કે ઘરનું મેનેજ કરીને જાઉં છું, કોઈ ક્યાંક અટકતું નથી, કોઈને કોઈ તકલીફ નથી આવી રહી. એટલે સપોર્ટ આજે એવું છે કે તાળી બે હાથે વાગે. અગર તમે કંઈ જ નથી કરતા એ લોકો માટે, તો એ લોકો બી તમને સપોર્ટ નહીં કરે, પણ આજે તમે એ લોકોને સંભાળીને જ્યારે બધું કરવા ઈચ્છતા હો તો તમને સપોર્ટ ડેફિનેટલી મળે, અને એ મળી જ છે. એ કોઈને માટે પણ છે કે કદાચ તમે જેટલું આપશો એટલું જ તમને સામે મળશે. તે જ્યારે તમે સપોર્ટ કરી શકો લોકોને, તો લોકો ડેફિનેટલી તમને સપોર્ટ કરશે. અને એ જ વસ્તુ થઈ રહી છે કે મારા હસબન્ડ તો પહેલેથી જ સપોર્ટિવ હતા, પણ મારા ઇનલોઝ પણ એટલા જ સપોર્ટિવ છે, ઇન્ક્લુડિંગ માય કિડ્સ. તો મને આ વસ્તુ આગળ વધારવામાં, ઇનફેક્ટ હવે વધારે આગળ વધવાની ઈચ્છા છે. તો કથકમાં એઝ આઈ સેડ મેં વિશારદ કર્યું, પણ હવે હું અલંકાર તરફ વળી રહી છું. તો એ વસ્તુમાં બી તમારે ખૂબ મહેનત બહુ જ જરૂરી છે, જેમાં એક્ઝામ્સ આપવાની હોય અને એ વધારે ટફ લેવલની એક્ઝામ હોય. એમાં બી મારા ફેમિલીનો મને ફૂલ સપોર્ટ છે કે એ લોકોને ખબર છે કે મમ્મીને ક્યાંક આગળ વધવું છે, અને એનો કીન ઇન્ટરેસ્ટ ઇઝ ઓલવેઝ ડાન્સ. તો એ લોકો મને એ વસ્તુમાં બી સપોર્ટ કરી રહ્યા છે, જે મારી અલંકાર એટલે વેરી ડિફિકલ્ટ લેવલ ઓફ સ્ટડીઝ. ઓકે. તો વેધર ઇટ ઇઝ થિયોરી વાઇઝ ઓર પ્રેક્ટિકલ વાઇઝ, ઇટ્સ અ ડિફિકલ્ટ લેવલ ઓફ સ્ટડીઝ. તો એમાં પણ એ લોકોનો એટલો જ મને સપોર્ટ છે. શું દર્શકો, કેવો લાગ્યો તમને એપિસોડ? શિવાંગીની વાતો પરથી તો એક વસ્તુ જાણવા મળી છે કે જો તમને ઈચ્છા હોય તો ડેફિનેટલી તમે ઘણું બધું કરી શકો છો. તમારા પરિવારના સપોર્ટ સાથે, તમારા જીવનસાથીના સપોર્ટ સાથે, બાળકોની સાથે બધું જ મેનેજ થઈ શકે છે. જેમ એણે કીધું એમ કે જો મન હોય તો માળવે જવાય, અને આ ખૂબ સાચી વાત છે. અને તો આવી જ બધી સ્ટોરીઝ માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે, હું છું ખુશ્બુ, કેમેરામેન રમેશ ખોડદેકર સાથે. મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. નમસ્તે.